ગીર સોમનાથ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી। તલાલાના ગ્રામ્ય પંથકમાં દુષ્કર્મનો બનાવ બન્યો છે। તલાલા પોલીસ સ્ટેશનમાં સગીરાએ ફરિયાદ નોંધાવી છે। તો સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી। 14 વર્ષની સગીરાને દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે। આરોપી ગીર ગઢડાના કોદિયા ગામનો રહેવાસી છે। ત્યારે સમગ્ર મામલે આરોપીની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી। પોલીસે આરોપી વિરુદ્ધ ચક્રો ગતિમાન કર્યા છે। સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। તલાલા પોલીસ સ્ટેશનમાં સગીરાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। તો વધુ એક દુષ્કર્મનો બનાવ સામે આવ્યો। ગીર સોમનાથ વિસ્તારમાં હવે દુષ્કર્મનો મામલો સામે આવ્યો। તો સુરેન્દ્રનગરના લીંબડી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। શિયાળી ગામે છરી વડે હુમલો કરવામાં આવ્યો છે। તો હુમલાની ઘટના સામે આવી। શિયાળી ગામે છરી વડે હુમલો કરાયો છે। આરોપીએ રિકન્સ્ટ્રક્શન દરમિયાન છરી વડે હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે। આરોપીએ પોલીસ પર હુમલો કરતા પોલીસ કર્મી જાગૃત થયા। પીએસઆઈ દ્વારા સ્વ બચાવમાં આરોપી પર ફાયરિંગ કરવામાં આવ્યું છે। આરોપી દેવરાજ બોરણાને પગમાં ગોળી મારવામાં આવી। જ્યારે આરોપી દેવરાજને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ત્યારે પોલીસ કર્મીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે। સુરેન્દ્રનગરના લીંબડી ખાતેથી સિયાણા ગામે હવે ફાયરિંગ કરવામાં આવ્યું। પીએસઆઈ દ્વારા સ્વ બચાવમાં આરોપી પર ફાયરિંગ કરવામાં આવ્યું છે। આરોપી દેવરાજ બોરડાને પગમાં ગોળી મારવામાં આવી છે। તો ગેરકાયદેસર નાણાંની હેરાફેરી કરનાર આરોપી ઝડપાયો છે। તો ગીર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। ગેરકાયદેસર નાણાંની હેરાફેરી કરનાર આરોપી ઝડપાયો છે। દિલીપભાઈ અડબરીની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી। અભિષેક અરિયાણીની સામે પણ ફરિયાદ કરાઈ છે। સાયબર ક્રાઇમ પોલીસે અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે। સાયબર પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી। ગેરકાયદેસર નાણાંની હેરાફેરી કરનાર આરોપી ઝડપાયો છે। બેંક એકાઉન્ટ ભાડે આપી કમિશન મેળવીને ગુનો કરવામાં આવતો હતો। તલાલા ગીરનો જીગર નામના વ્યક્તિની સામે હવે ફરિયાદ કરાઈ છે। જામનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। સેલિબ્રિટીનો જમાવડો જોવા મળી રહ્યો છે। સમાચાર સામે આવ્યા જામનગર ખાતેથી બોલિવૂડ સ્ટાર સલમાન ખાન જામનગરની મુલાકાતે પહોંચ્યા છે। જામનગર એરપોર્ટ પરથી વંતારા જવા માટે રવાના થયા છે। તો જામનગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। સલમાન ખાન જામનગરના મહેમાન બન્યા। વંતારાની મુલાકાત લેશે। વંતારા જવા માટે એરપોર્ટ પરથી રવાના થયા છે। ત્યારે પોલીસ બંદોબસ્ત સાથે તેમને એરપોર્ટ પરથી વંતારા લઈ જવામાં આવ્યા છે। તો જામનગરમાં સલમાન ખાન પધાર્યા છે। જામનગરના મહેમાન બન્યા છે। વંતારાની મુલાકાત લેશે। જામનગર એરપોર્ટ પરથી વંતારા જવા માટે રવાના થયા છે। તો જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં હોબાળો થયો છે। સમાચાર જામનગરથી સામે આવી રહ્યા છે। સામાન્ય સભામાં હોબાળો થયો સમગ્ર મામલો સામે આવી રહ્યો છે। જામનગર જિલ્લા પંચાયતની સભામાં હોબાળો થયો। સત્તાપક્ષના સભ્યોએ કર્યું અધિકારીઓની મનમાની પંચાયતના સભ્યોએ ખૂબ સહન કરી છે। માં યશોદા એવોર્ડમાં માર્ક ઉમેરી ખોટા એવોર્ડ આપવામાં આવ્યા છે। એવોર્ડમાં સેટિંગ કરી ગેરલાયક ઉમેદવારને એવોર્ડ આપવામાં આવ્યા છે। તો જામનગર જિલ્લાની પંચાયતમાં હવે હોબાળો થયો છે। આ મામલે ડીડીઓ કક્ષાને રજૂઆત કરાઈ। વિવિધ ગ્રાન્ટના કામો બાકી રહેતા એમએલએ હેમંત ખવાએ પ્રશ્ન ઉઠાવ્યો છે। સામાન્ય સભામાં સત્તા પક્ષે અનગઢ વહીવટ કર્યો છે તેવું પણ એમએલએનું નિવેદન સામે આવ્યું।
શાસક પક્ષે હંમેશા વિપક્ષના આક્ષેપોનો જવાબ દેવાનો હોય, વિપક્ષના પ્રશ્નોનો જવાબ દેવાનો હોય. એના બદલે આપ સૌ પત્રકાર મિત્રોએ જોયું કે શાસક પક્ષ દ્વારા જ અધિકારીઓ ઉપર એટલા બધા આક્ષેપો કરવામાં આવ્યા અને દર વખતનો આ સિલસિલો હોય એ મુજબ ગત વખતે પણ ડેપ્યુટી ડીડીઓ એમનું સાંભળતા નથી, એમનું માનતા નથી એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ વખતે પણ 3 વિભાગના અલગ અલગ વડાઓની સામે આ લોકોએ ટોકન દંડ કરવાની અને એમને સરકારમાં પરત મોકલવાની જોગવાઈ કરવા માટેનો ઠરાવ લેવામાં આવ્યો. રોજ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં નીચે વિગતની કામગીરીની રેતી રોયલ્ટીના 78,05,000 અને સ્ટેમ્પ ડ્યુટીના 20,23,000 રૂપિયાનું આયોજન કરેલ છે. અને આજની સામાન્ય સભાની અંદર અમુક 2 મુદ્દા એવા પણ હતા કે મહત્વના મુદ્દા હતા કે અધિકારીઓની મનમાની જિલ્લા પંચાયતના સભ્યોએ બહુ સહન કર્યું, એના માટેના મુદ્દા હતા. એ મુદ્દાની વિસ્તૃત ચર્ચા થઈ છે, એનું નિરાકરણ આવશે. જૂનાગઢમાં સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. સરદારબાગમાં આવેલા કાચા પાકા મકાનોના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. તમામ 16 આસામીઓને 6 માસ પહેલા નોટિસ પાઠવવામાં આવી હતી. મનપા, પીજીવીસીએલ તેમજ પોલીસ વિભાગ દ્વારા 630 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવશે, જેની બજાર કિંમત અંદાજે 1,27 લાખ રૂપિયા જેટલી છે. રાજકોટમાં અર્જુન જ્વેલર્સમાં છેતરપિંડીની ઘટના સામે આવી હતી. માલિક દ્વારા પોતાને ત્યાં અગાઉ હેડ કેશિયર તરીકે કામકાજ કરનારા વિરુદ્ધ 1.99 કરોડની રોકડ સહિતની મતાની ઉચાપત કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે ફરિયાદ નોંધાતાની સાથે ગણતરીની કલાકોમાં બોરસદ ખાતેથી હિતેશ પરમારની ધરપકડ કરવામાં આવી છે. તેમજ ગુનાના કામે કોર્ટમાં રજૂ કરતા તેના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. રાજકોટ સોની બજારમાં 61 લાખના સોનાની ઠગાઈ કરવામાં આવી છે. બ્રજાંગન જ્વેલર્સમાં સોનાની છેતરપિંડીનો બનાવ બન્યો છે. કમિશન એજન્ટ 473.5 ગ્રામ સોનું લઈને ગાયબ થયો છે. ત્યારે આ મામલે જીતેશ રાણપરા નામના સોની વેપારીએ પશ્ચિમ બંગાળના શેખ બાદશાહ સામે ફરિયાદ નોંધાવી છે. ગુનો આરોપીએ દાગીના બનાવવાના બહાને લાખોનું સોનું હડપ્યું હતું. 24 કેરેટ સોનું લઈ ન દાગીના આપ્યા નહોતા અને રૂપિયા પણ આપ્યા નહોતા. ત્યારે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સુરતના વરાછામાં નિર્દોષ લોકોને હેરાન કરનાર ઝડપાયો છે. પોલીસે માથાભારે રાણા દેવાનીને ઝડપી પાડ્યો છે. આરોપી મારામારી કરી રોફ જમાવતો ઝડપાયો હતો. આરોપીએ યુવકને લાત અને મુક્કા માર્યા હતા. સમગ્ર મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ત્યારે પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ કાયદાનું ભાન કરાવ્યું છે. તેમજ સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે સ્મગલરો માટે હોટ ફેવરિટ અડ્ડો બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ડીઆરઆઈ દ્વારા પાલ વિસ્તારના એક દંપતીને વિદેશી ચલણી દાણ ચોરી કરતા ઝડપી પાડવામાં આવ્યું છે. દંપતી પાસેથી રૂપિયા 1.34 લાખ અમેરિકી ડોલર જપ્ત કરવામાં આવ્યા છે. દુબઈ જઈ રહેલી એક મહિલા ચેકિંગ દરમિયાન ઝડપાય છે. યુએસ ડોલર તેને દુબઈ એરપોર્ટ પર કોઈ અજાણ્યા વ્યક્તિને ડિલિવરી આપવાના હતા. પત્નીની કબૂલાત બાદ મોડી રાત્રે તેના પતિની પણ ધરપકડ કરવામાં આવી છે.
રાજકોટના ધોરાજીમાં ડુંગળીની આવકમાં ઘટાડો નોંધાયો છે. સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવકમાં ઘટાડો થયો છે. હાલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના 2000 કટ્ટાની આવક નોંધાઈ છે. ત્યારે ડુંગળીની આવક ઘટતા ભાવમાં વધારો જોવા મળ્યો છે. આજે ડુંગળીના પ્રતિ મણના ભાવ 200 થી 400 બોલાયા હતા. આજે આવક 1500 થી 2000 કટ્ટા હતી અને એવરેજ ભાવ 150 થી 400 રૂપિયા ક્વોલિટી વાઇઝ હતા. થોડી આવક ઓછી થવાથી ને 25 થી 50 100 રૂપિયાનો વધારો થયો છે ક્વોલિટી પ્રમાણે. સારી ક્વોલિટીમાં ડુંગળીમાં નબળી ક્વોલિટીના નબળા ભાવ છે. હજી થોડી ઉગાવવાવાળી અને નબળી ડુંગળી આવવાથી ક્વોલિટી સુધરશે તો ભાવ થોડા 50-25 રૂપિયા સુધરવાની શક્યતા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના ન્યુરોસર્જન ડોક્ટર પાર્થ પંડ્યા પર દર્દીના પરિવારે હુમલો કર્યો હતો. ઉશ્કેરાયેલા પરિવારજનોએ ડોક્ટરને પછાડીને ઢોર માર માર્યો હતો. હોસ્પિટલના સુરક્ષા કર્મીઓ વચ્ચે પડે તે પહેલા જ હુમલાખોરોએ ડોક્ટરને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ત્યારે આ સમગ્ર મામલે સિવિલના મેડિકલ અધિક્ષકની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ફરજ પરના ડોક્ટર પર હુમલો કરવો તે ખૂબ નિંદનીય છે. સિવિલ સમિતિ દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. રિપોર્ટ તૈયાર થશે ત્યારબાદ કાર્યવાહી કરાશે. દર્દી અને ડોક્ટર વચ્ચે મતભેદના કારણે આ બનાવ બન્યો છે. જે ઘટના બની હતી એ ખૂબ નિંદનીય ઘટના કહેવાય અને આ રીતે ફરજ પરના ડૉક્ટર પર હુમલો કરવો એ ખૂબ જ ખરાબ વસ્તુ છે. આ માટે FIR કરવામાં આવી છે અને એક તપાસ સમિતિની રચના પણ કરવામાં આવી છે, જેનો રિપોર્ટ આવે આગળ એક્શન લેવાશે. શું કારણ હતું આ માર મારવા પાછળ? શું એ સમિતિ અમને રિપોર્ટ આપશે એટલે ખ્યાલ આવશે. ડોક્ટરની કઈ પૂછપરછ તમે કરી હોય? પ્રાથમિક આખી સમિતિની જે પણ રચના હોય ને એ સમિતિ એનો નિર્ણય લેશે. જામનગરમાં વર્તમાન કોર્પોરેટર અસલમ ખિલજી પર હુમલો થયાની ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સોએ ધોકા અને પાઇપ વડે કોર્પોરેટર પર જીવલેણ હુમલો કર્યો હતો. સમગ્ર મામલાને લઈ ઇજાગ્રસ્ત કોર્પોરેટરની સંબંધીએ ફરિયાદ નોંધાવી હતી. પૂર્વ વિપક્ષી નેતા અને કોર્પોરેટર અલ્તાફ ખફી સહિત 6 સામે ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓને ઝડપવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જે આ કામના ફરિયાદી છે, જેનું નામ છે શાહનવાઝ મોહમ્મદ અબ્દુલ કરીમ ખિલજી. તેમના કહેવા મુજબ તેમના સગા છે અસલમભાઈ ખિલજી. તેઓ જ્યારે પોતાના 2 વ્હીલર ઉપર જતા હતા ત્યારે પાછળથી કોઈ એક 4 વ્હીલર ગાડી દ્વારા તેને ઠોકર મારી અને ત્યારબાદ તેના ઉપર પાઇપ, ધોકા અને તલવારના વડે એના ઉપર અલગ અલગ અજાણ્યા 5 ઇસમો દ્વારા હુમલો કરવામાં આવેલો હતો. જે બાબતનો બનાવના આધારે જે ભોગ બનનાર છે એને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા હતા અને ત્યારબાદ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા બનાવની તપાસ ચાલુ કરવામાં આવી હતી. ભાવનગરના ગારિયાધાર તાલુકા પંચાયતની IRDP શાખા હાલમાં વિવાદોના વંટળમાં ફસાયેલી છે. IRDP શાખાના કર્મચારીઓ જનતાને રામ ભરોસે છોડીને ફિલ્મ જોવા ઉપડી ગયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ અંગેના CCTV ફૂટેજ સામે આવતા જ સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. મિશન મંગલમ અને પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી મહત્વની કામગીરી સંભાળતો સ્ટાફ કચેરીમાં હાજર ન રહેતા અરજદારો પરેશાન થઈ રહ્યા છે. જ્યારે જાગૃત નાગરિકોએ તપાસ કરી ત્યારે સત્ય બહાર આવ્યું કે સાહેબો ફિલ્ડમાં નહીં પણ AC સિનેમા હોલની સીટ પર બેસીને ફિલ્મની મજા માણી રહ્યા હતા. હવે આ મામલે જિલ્લા વિકાસ અધિકારી સુધી રજૂઆત પહોંચાડવાની તૈયારીઓ ચાલી રહી છે. તારીખ 24/12/2025 રોજ મિશન મંગલમ શાખા અને અન્ય શાખાના કર્મચારી દ્વારા ચાલુ ફરજે ટોકીનો ફિલ્મ જોવા ગયેલ એવી અરજી અમને દીપકભાઈ ખુદ તરફથી આજરોજ મળેલ છે. જે માટે અમે લગત જે કર્મચારી ગયેલ છે એનો નોટિસ આપી ખુલાસા પૂછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. 31 ડિસેમ્બરને લઈ સુરત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. નવા વર્ષની ઉજવણીને લઈ સુરત પોલીસે ઝીરો ટોલરન્સ સ્ટ્રેટેજી અપનાવી છે. શહેરભરમાં યોજાનારી પાર્ટીઓ, ફાર્મ હાઉસ અને ખાનગી આયોજનો પર પોલીસની ચાંપતી નજર રહેશે. આ વર્ષે સુરત પોલીસે માત્ર લાઠીબળથી નહીં પરંતુ આધુનિક ટેકનોલોજી સાથે મેદાનમાં ઉતરીને કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.
જો આ 31st સેટના તમે નશામાં રહેશો તો ન્યૂ યર તો તમારું જેલમાં જ નીકળશે. સુરત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે અને એના માટે પણ નબીરાઓના કે નશામાં ધૂત લોકોના લવારા ના સાંભળવા પડે એ માટે અનોખા આયોજનો કરવામાં આવ્યા છે અને ખાસ કરીને ગાંધીનગરથી 2 સ્પેશિયલ મોબાઈલ વાન પણ આપવામાં છે. હાલ ડીસીપી રાજદીપસિંહ નકુમ સર આપણી સાથે જ આપણે એમની જોડે વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે. સર, કઈ રીતનું આયોજન આ વખતે રહેશે? આ વખતે જે અમારું આયોજન છે, સમગ્ર જે સુરત સિટી છે એની તમામ લોકલ ટીમો પણ એક્ટિવ રહેશે, ક્રાઇમ બ્રાન્ચ પણ એક્ટિવ રહેશે, એસઓજીની અમારી 5 ટીમો એક્ટિવ રહેશે. અમારી પાસે નાર્કોટિક્સ એન્ટી નાર્કોટિક્સ કિટ છે, અમારી પાસે એન્ટી પ્રોહિબિશન કિટ છે. આ તમામ કીટો અમારી સાથે રહેવાની. તદુપરાંત આ વખતે પહેલીવાર જે છે એ એફએસએલના અધિકારીઓની એફએસએલની જે વાન છે ડીએફએસની એ પણ અમારી સાથે રહેશે અને તાત્કાલિક જ ત્યાં સ્થળ ઉપર રિપોર્ટ આપી દેશે. રિપોર્ટ મળતા તાત્કાલિક કોઈ પણ વ્યક્તિ ઉપર કાર્યવાહી થઈ શકશે અને 31st નાઇટ એ લોકોને જેલમાં રાખવામાં આવશે. સર, ચોક્કસથી આ વેન જે આવી છે સ્પેશિયલ, એ શું કામગીરી કરશે અને એની કામગીરીનું શું તરત જ એક્શન લેવાશે? પહેલાં એવું હતું કે જે એન્ટી નાર્કોટિક્સ કિટ વગેરે અમે પોતે ઓપરેટ કરતા હતા અને એનો રિપોર્ટ જનરેટ કરતા હતા, પરંતુ આ લોકોએ આ વખતે નક્કી કર્યું છે કે એફએસએલ અધિકારીઓ પણ સાથે રહેશે, આ વેન પણ સાથે રહેશે અને તાત્કાલિક જ રિપોર્ટ જનરેટ થઈ જશે અને ઓથેન્ટિક રહેશે. એટલે જે કાર્યવાહી જે કરવાની છે એમાં એકદમ મજબૂતાઈ પ્રદાન થશે. સર, ફાર્મ હાઉસીસો પર ને તમામ સ્થળો પર આપણે કઈ રીતે નજર રાખશું? પોલીસ આખું આયોજન કઈ રીતના રહેશે? કેટલા પોલીસ જવાનો એમાં તૈનાત રહેશે? જે ફાર્મ હાઉસીસ છે, વેડ રોડ ઉપર છે, અમરોલીમાં છે, ડુમસ છે, ત્યાં અમારા જે ડ્રોન છે એની સાથેની 5 ટીમો અલગ અલગ 5 પાસે ડ્રોન છે, એન્ટી નાર્કોટિક્સ કિટ છે અને બાતમીદારોના અમારા નેટવર્ક પણ એક્ટિવ છે અને કોઈ પણ જગ્યાએ અમને જાણ થશે કે અહીંયા આવી કોઈ પાર્ટી થવાની છે અથવા તો થઈ રહી છે તો તાત્કાલિક અમારી ટીમ ત્યાં પહોંચશે. ત્યાં પહેલાં ડ્રોનથી સર્વેલન્સ કરવામાં આવશે અને એના ફોટોગ્રાફ્સ લેવામાં આવશે અને ત્યારબાદ પૂરતા પુરાવા મેળવી એ લોકોને રાત્રે ધરપકડ કરવામાં આવશે. એટલે એમને છૂટવાના ચાન્સીસ ઓછા રહે અને આખી રાત એમને જેલમાં વિતાવવી પડે. સર, આમ તો ડ્રગ્સને લઈને, નશાના કારોબારને લઈને, તમામને લઈને એક મુહિમ ચાલતી જ હોય છે, પણ આ 31st લઈને, ડ્રગ્સને લઈને સ્પેશિયલ કઈ રીતના કાર્યવાહી થશે? સ્પેશિયલ જે છે એન્ટી ડ્રગ્સ કિટ અમારી પાસે છે, એનાથી ચેકિંગ થશે અને એના રિપોર્ટ જનરેટ કરવા માટે અમારી પાસે એફએસએલની ટીમો પણ અવેલેબલ છે, એફએસએલની ડીએફએસની વાન પણ અવેલેબલ છે. એટલે તરત જ રિપોર્ટ મળતા એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં સરળતા રહેશે. તો આ વખતે બ્રીડ એનાલાઇઝર સાથે જ આજે નવી 2 મોબાઈલ વેન જેને કહેવામાં આવે છે, જે સ્થળ પર જ રિપોર્ટ આપી દેશે. વધારે રિપોર્ટની કે વધારે રાહ જોવી નહીં પડશે, જેથી આ વખતે જો 31st તમે ખાસ કરીને નશામાં ધૂત રહેવાના હો તો ન્યૂ યર મનાવવાની તૈયારી જેલમાં જ રાખજો, કારણ કે સુરત પોલીસ આ વખતે ફૂલ એક્શન મોડમાં જોવા મળી રહી છે. રંગમાં ભંગ નાખવા વાળાઓની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક મહત્વપૂર્ણ અને માનવ સંવેદનશીલ કવાયત હાથ ધરવામાં આવી છે. વિદ્યાર્થીઓના જીવનની રક્ષા માટે યુનિવર્સિટીની સજાગ જોવા મળી રહી છે. કેમેરા, કાઉન્સેલિંગ અને સતત દેખરેખની શરૂઆત કરાઈ છે. 210 એકરના કેમ્પસમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને માનસિક સ્વાસ્થ્ય માટે 3000થી વધુ સીસીટીવી કેમેરા સ્થાપિત કરાયા છે. તેમજ 250થી વધુ વર્ગખંડોમાં લાગેલા કેમેરાથી પણ વોચ રાખવામાં આવે છે. આ પ્રક્રિયામાં યુનિવર્સિટીએ ખાસ કાઉન્સિલરોની નિમણૂક પણ કરી છે. કેમ્પસના 210 એકરમાં 3000 કરતાં વધારે કેમેરાઓ છે, ઇન્સ્ટોલ કરેલા છે. આ ઉપરાંત 250 કરતાં વધારે કોલેજોના વર્ગખંડો પણ અમારા સીસી વોલની અંદર કનેક્ટ કરવામાં આવ્યા છે. આ કેમેરાઓ દ્વારા અમારી વોલ પરથી કોઈ શંકાસ્પદ વર્તન લાગે, વાણી વ્યવહાર કે વર્તન, અથવા તો કેમ્પસની અંદર કોઈ પણ વિદ્યાર્થીને કે વ્યક્તિનું એનું અયોગ્ય વાણી વ્યવહાર અને વર્તન લાગે તો તરત જ અમારી કાઉન્સેલિંગ સેન્ટર છે કે જ્યાં 2 એક પુરુષ અને એક સ્ત્રી કાયમી ધોરણે ત્યાં મૂકવામાં આવ્યા છે. એને જાણ કરતાં એ વ્યક્તિઓ અમારા કાઉન્સિલર એને સીધી રીતે સંપર્ક કરીને એને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. કચ્છના ભુજમાં આવેલી જીકે જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન ઓફિસમાં રહેલી જંગમ મિલકત જપ્ત કરવાનો હુકમ ભુજ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર પૂર્વ મેડિકલ ઓફિસર ડોક્ટર હિરજી ભુડિયાને વર્ષ 2011 સુધીનો
ચડત પગાર ચૂકવવામાં આવ્યો ન હતો. આ મુદ્દે ડોક્ટર હિરજી ભુડિયાએ કોર્ટમાં અપીલ કરી હતી. અપીલને ધ્યાને લઈ કોર્ટ દ્વારા પગાર ચૂકવવા હુકમ કરાયો હતો, પરંતુ વર્ષ 2017થી આજ સુધીના છેલ્લા 8 વર્ષમાં આ માટેની કોઈ જ અમલવારી હોસ્પિટલના મેડિકલ કર્મચારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી નથી. મારા પગારો જે ચડત પગારો હતા એ ગવર્મેન્ટે મને પે કર્યા નથી, તો એના માટે અમે કોર્ટની અંદર અપીલ કરી હતી અને કોર્ટની એ અપીલ અમે જીત્યા હતા. પરંતુ એ જીત્યા પછી પણ 2017થી ગવર્મેન્ટના કર્મચારીઓ અને જીકે જનરલ હોસ્પિટલના કર્મચારીઓએ આગળ કોઈ પ્રોસિજર કરી નથી કે અમને કોઈ પેમેન્ટ પાછા કર્યા નથી. એટલે કોર્ટના હુકમની અમલવારી થઈ નહીં, એના માટે અમે તામીલ કરેલી. રાજકોટના રેસકોર્સ મેદાનમાં શ્રી હનુમાન ચાલીસા યુવા કથા ચાલી રહી છે. ત્યારે આ કથાના ત્રીજા દિવસે હરિપ્રકાશ દાસજી સ્વામીએ આજના યુગના પ્રેમ પર કટાક્ષ કર્યો હતો. સ્વામીજીએ સોશિયલ મીડિયાના સમયમાં યુવાનોમાં વધતા આધુનિક પ્રેમ વિશે હળવી પણ ગહન શૈલીમાં સમજાવ્યું હતું. સોમવારે હમા મળ્યા, મંગળવારે માયા લાગી, બુધવારે બોલ્યા ચાલ્યા અને ગુરુવારે ગમી ગયા, શુક્રવારે સોગંદ ખાધા. લવ મેરેજ ને એરેન્જમેન્ટ મેરેજ શું કહેવાય? લવ મેરેજ અને એરેન્જ મેરેજમાં ફરક શું? લવ મેરેજ એટલે ડાયરેક્ટ ફાંસો ખાવો, કોઈને કીધા વગર ખાવો, અચાનક ખાઈ નાખો, એનું નામ લવ મેરેજ. અને એરેન્જ મેરેજ એટલે શું ખબર છે? વ્યવસ્થા કરીને ફાંસો ખાવો, બાકી ખાવો તો ખરો હોય. તો બેન્કિંગ સેક્ટરમાં 5 દિવસનું સપ્તાહ કરવાની માંગ ઉઠી છે. સમાચાર સામે આવી રહ્યા છે. બેન્કિંગ વિભાગમાં 5 દિવસ સપ્તાહ કરવાની માંગ ઉઠી. જામનગરમાં બેંકના કર્મચારીઓ દ્વારા આવેદન આપવામાં આવ્યું છે. ક્લેરિકલ અને ઓફિસર સ્ટાફ યુનિયન વિરોધમાં જોવા મળી રહ્યું છે. આરબીઆઈમાં પણ 5 દિવસ સપ્તાહ હોય છે. કોમાં પણ 5 દિવસ સપ્તાહનો નિયમ લાગુ કરવાની માંગ કરવામાં આવી છે. આ બાબતે નિર્ણય લેવામાં નહીં આવે તો હડતાલની તૈયારી દર્શાવવામાં આવી. જામનગરમાં બેંકના કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ક્લેરિકલ અને ઓફિસર સ્ટાફ યુનિયન વિરોધમાં જોડાયા છે. ત્યારે આરબીઆઈમાં પણ 5 દિવસ સપ્તાહ હોય છે. અત્યારે અમારી માંગણી એ છે કે ગવર્મેન્ટની બધી નીતિઓમાં ફેરફાર કરે છે, લેબર લોમાં ચેન્જીસ લઈ આવે છે. અને મૂળ મુદ્દો અત્યારે અમારો છે કે 5 ડેઝ બેન્કિંગનો, જ્યારે નાબાર્ડ છે, ઇન્સ્યોરન્સ કંપની છે, કોર્ટ છે અને ઇવન આરબીઆઈમાં પણ જ્યારે 5 ડેઝ બેન્કિંગ અમલમાં આવેલું છે, તો અત્યારે અમારી ઘણા ટાઈમથી માંગ હતી કે 5 ડેઝ બેન્કિંગ કરો, પણ હજી સુધી સરકાર એમાં કંઈ ટસનું મસ થતું નથી. એટલે હવે અમારે આંદોલન ઉપર ઉતરવું પડે એવી પરિસ્થિતિમાં આવી ગઈ છે. સુરતમાં આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા ₹1 લાખની ખંડણી માંગતો ઝડપાયો છે. સસ્તા અનાજની દુકાનને તાળા મારવાની ધમકી આપી ખંડણી માંગી હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. સમગ્ર મામલાને લઈ સસ્તા અનાજની દુકાનના વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આપના કાર્યકર્તા શ્રવણ જોશી અને અન્ય કાર્યકર્તાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અમારી પાસે આમ આદમી પાર્ટીના નેતા શ્રવણ જોશી આવેલા, લાઈવ કરાવેલું. એમાં અમને કહેતા હતા ઓછું આપો છો એમ તેમ કહીને અમને ધમકાવેલું અને પૈસાની માંગ કરેલી. શ્રવણ જોશી હતા, એમના હસ્તકમાં એ પોતે તો નહીં આવેલા. પછી સંપતભાઈ કહીને છે ને એ કહીને ગયેલા મોપેડ પર, જ્યારે લાઈવ લીધા પછી કે એવું હોય તો તમે સંપત કરીને આવશે એને મળો. અને પછી શું એટલે આખી ચેન કેવી રીતે ચાલશે તમારી? દર મહિને 50,000 કેમ આપવાની વાત કરે? દર મહિને એમ કે તમને ધંધો ચલાવો હોય તો આપવો પડશે એમ કહીને અમને ધમકાવવામાં આવેલો. કેટલા દુકાનદારો પાસે ટોટલ? અમે તો હજુ તો સાહેબ અમે તો 4 જણા હતા. હજુ બાકીના બીજા છે, જે બીજી ફરિયાદો થશે ત્યારે ખબર પડશે કે કોણ કોને કરેલું. ફરી એકવાર સુરત ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વિવાદમાં આવ્યા છે. ખંડણીની બાબત ફરી એકવાર સામે આવી રહી છે. શું છે આખી ઘટના એ વિશે આપણી સાથે ડીસીપી રાજદીપસિંહ નકુમ સર, આખી વાર્તા શું છે? કઈ રીતની ખંડણી મંગાતી હતી? કેટલા આરોપીઓની ધરપકડ થઈ છે?
જે આમ આદમી પાર્ટીના જે સરવણ જોશી જે છે અને લિંબાયતના યુવા મહામંત્રી છે, તેઓ સતત સસ્તા અનાજની દુકાનો પર જતા હતા, એમના વિડીયો ઉતારતા હતા, એ લોકોને કહેતા હતા કે તમે ગરીબ લોકોને છેતરો છો, તમે ગરીબ લોકોને 2-2 કિલો અનાજ ઓછું આપો છો અથવા આપતા નથી, આવું બધું કહીને એ લોકોને વિડીયો ઉતારીને એ લોકોને જે છે ફેસબુક ઉપર અપલોડ કરતો હતો. ત્યારબાદ જે સસ્તા અનાજની દુકાનવાળા આના દબાણમાં આવી ગયેલા અને ત્યારબાદ જે એની સાથેનો જે માણસ છે સંપત ચૌધરી, આ દુકાનદારોનો સંપર્ક કરીને કીધું કે તમારે જો શાંતિથી દુકાન ચલાવવી હોય અને તાળા મરાવી ન દેવા હોય તો 25,000 રૂપિયા દર મહિને આપવા પડશે. ત્યારબાદ આમનું જે એસોસિએશનના માણસો એનો સંપર્ક કર્યો અને કીધું કે ભાઈ એક સાથે તમે પૈસા કેટલા આપવાના કહો એટલે અમે તમને આપી દઈએ. ત્યારબાદ 3.5 લાખ રૂપિયા આ લોકોએ માંગણી કરી અને 1 લાખ રૂપિયા જે 200-200ના 5 બંડલ એકદમ નવા નકોર આ લોકોને મંગળ પાંડે હોલ ખાતે આપ્યા અને એ રિસીવ કર્યા. એનો વિડીયો પણ ચોરી છુપીથી આ લોકોએ બનાવી લીધો. એની એક ફરિયાદ દાખલ થઈ છે. બીજો એક વિડીયો જે છે અગાઉનો છે 50,000 એમાં આપેલા છે પણ એની ફરિયાદ હજી દાખલ કરવાની બાકી છે. આમ આ સરવણ જોશી અને સંપત ચૌધરી અને એની સાથે બીજા માણસો આ સતત ખંડણી ઉઘરાવાનું કામ જે છે એ સસ્તા અનાજની દુકાનોવાળા પાસે કરતા હતા અને ત્યારબાદ આ લોકો એકદમ એ લોકોથી ત્રસ્ત થઈ ગયા અને ત્યારે એ લોકોએ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે. સર, આવા કેટલા દુકાનદારો હશે, કેટલા વેપારીઓ છે જેઓને આ રીતે હેરાન પરેશાન કરવામાં આવતું હશે અને શું પાર્ટીના નામે આમ આદમીની ધાક ધમકી આપીને ધમકી આપવામાં આવતી હતી કે માત્ર પોતાના નામે કે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છો એનો જોર બતાવવામાં આવતું? 15 થી 20 જે દુકાનદારો છે એને આ લોકો આ રીતે રંજાડતા હતા અને એ લોકો ખેસ પહેરીને જતા હતા એટલે નેચરલી કોઈ પણ માણસ છે એનાથી ડરી જાય અને આ રીતે ડર ઉત્પન્ન કરી અને આ કોઈ પૈસા પડાવવાનું જે છે એ ધંધો ચાલુ કર્યો હતો. સર, લાગે છે કે આમાં બીજો કોઈ આમ આદમીનો કાર્યકર્તા પણ સંડોવાયેલો હોઈ શકે કે પછી અન્ય કોઈ મોટો એની અંદર પણ હાથ હોઈ શકે? એની પૂછપરછ કરશું ને પૂછપરછ દરમિયાનમાં આગળ કોઈ બીજા નામ સામે આવશે તો એ લોકોની પણ ધોરણસર અટકાયત કરવામાં આવશે. તો હતા ડીસીપી રાજદીપસિંહ નકુમ, જેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે હાલ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે, જે ધાક ધમકી આપીને બ્લેકમેલ જેને કહી શકાય તેમ કરીને ઉઘરાણી કરતા અને ખાસ કરીને જે ધરપકડ થઈ છે તેના વિડીયો પણ સામે આવ્યા છે. જે રીતના ખંડણી માંગવામાં આવતી હતી, આ ખંડણીની સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહી કરવામાં આવી છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી રોનક સાથે.